કેવો જોરદાર તડકો પડી રહ્યો છે અને આવા તડકામાં જો બપોરે ભૂલથી પણ બહાર નીકળી જાય ને તો તોબા તોબા. પરંતુ શું તમને એ ખબર છે કે ઉનાળાની શરૂઆતમાં જ અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં હીટવેવ આવવા લાગી છે અને લૂ પણ પડવા લાગી છે. હવે તમને એ પણ ખબર હશે કે દર વર્ષે હીટવેવના કારણે હજારો લોકોના મૃત્યુ પણ થઈ જાય છે અને લૂ લાગવાને કારણે આપણે બીમાર પણ પડી શકીએ છીએ. એવામાં ઉનાળાની આકરી ગરમીમાં લૂથી બચવા માટે આપણે શું શું કરવું જોઈએ અને આ હીટવેવને લઈને રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તો એના વિશે પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી લઈએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આ જે હીટવેવ છે તેને ઉનાળામાં એક સાયલેન્ટ ડિઝાસ્ટર તરીકે માનવામાં આવે છે અને આ જે હીટવેવ છે આપણા માનવ જીવન પર ઘણી અસર પણ કરે છે અને આને કારણે આપણું મોત પણ થઈ શકે છે. હવે તેની પાછળનું કારણ એ છે કે સામાન્ય રીતે આપણા શરીરનું તાપમાન જે છે એ 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, પરંતુ ઉનાળાની ગરમીમાં જે બહારનું તાપમાન છે એ 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે અને આને જ કારણે આપણું શરીર જે છે એ આટલા ગરમ તાપમાનને હેન્ડલ નથી કરી શકતું. હવે જ્યારે પણ આપણે ઉનાળામાં બહાર નીકળીએ છીએ ત્યારે આ જે તાપમાન વધી જવાને કારણે આપણા શરીરનું તાપમાન પણ વધી જતું હોય છે અને અચાનક જ આપણે હીટ સ્ટ્રોક પણ આવી શકે છે અને આ કારણે આપણે બીમાર તો પડી જ શકીએ છીએ, સાથે સાથે આપણું મૃત્યુ પણ થઈ શકે છે. તો પ્રશ્ન એ થાય કે આ હીટવેવથી બચવા માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ અને એ પહેલા આપણે એ જાણી લઈએ કે હીટવેવ આપણે શરીરમાં લાગી ગઈ છે, લૂ લાગી ગઈ છે, તેના લક્ષણો ક્યાં ક્યાં છે. ઉનાળામાં લૂ લાગવાના લક્ષણો છે સૌથી પહેલું છે કે જો તમને માથાનો દુખાવો થવા લાગે અથવા તો તમારા શરીરનું તાપમાન વધી જાય તો તમારે સમજી જવું કે તમને લૂ લાગી ગઈ છે. આ સિવાય ખૂબ જ તરસ લાગવા લાગે, શરીરમાંથી પાણી ઓછું થઈ જાય એટલે કે ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ જાય તો પણ તમને લૂ લાગી ગઈ છે. આ સિવાય વધારે તાવ આવો, તમારે જે ગરમ અને સૂકી ત્વચા થઈ જવી, સાથે જ તમારા જે ધબકા છે એ વધવા લાગવા, આ સિવાય ઉલટી થવી, ઉબકા આવવા તેમજ ચક્કર કે આંખે અંધારા આવવા લાગે ત્યારે તમારે સમજી જવું કે આ જે બધા લક્ષણો છે એ લૂ લાગવાના છે અને તમારે તુરંત જ ડોક્ટર પાસે જઈને તેનો સંપર્ક પણ કરવો જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે લૂ લાગવાથી બચવા આપણે શું શું કરવું જોઈએ. તો સૌથી પહેલું તો એ છે કે તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. હવે જો તમને તરસ ન લાગે એવું પણ ઘણી વખત બને છે તો પણ તમારે આખા દિવસમાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણીના તો પીવા જ જોઈએ. આટલું જ નહીં, આ સિવાય તમારે ORS પીવું જોઈએ. આ સિવાય તમે શેરડીનો રસ પી શકો છો, લીંબુ શરબત પી શકો છો. આ સિવાય જે બીજા પણ જેટલા પણ ફ્રૂટ્સ છે એના જ્યુસ પણ તમે પી શકો છો. ટૂંકમાં તમારે પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવું જોઈએ. સાથે જ આ ઉનાળામાં ખાસ ધ્યાન રાખો કે ચા, કોફી અને જે તમે દારૂનું સેવન કરો છો તેનું સેવન તમારે બિલકુલ ટાળી નાખવું જોઈએ. આટલું જ નહીં, એ સિવાય એ પણ ધ્યાન રાખો કે તમે જો નિર્જળા ઉપવાસ કરો છો આ ઉનાળામાં એ પણ તમારે છોડી દેવા જોઈએ, કારણ કે આને કારણે પણ તમને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે અને તમને સ્ટ્રોક પણ આવી શકે છે. એટલા માટે પૂરતા પ્રમાણમાં ખાવા પીવાનું રાખો અને ખાસ કરીને ફ્રૂટ્સ ખાવા પર જે જોર છે તે વધારે રાખવું જોઈએ. સાથે જ આ હીટવેવના સમયમાં તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે તમારે સફેદ રંગના સુતરાઉ કપડાં પહેરીને બહાર નીકળવું જોઈએ અને તમારા શરીરને આખું ઢાંકીને રાખવું જોઈએ. એટલું જ નહીં, આ જે હીટવેવ છે એ વધારે પડતું જે પ્રેગ્નેન્ટ વુમન છે એમને ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય નાના બાળકો છે, એ સિવાય જે વૃદ્ધો છે અને જે બીમાર લોકો છે એમને આ હીટવેવના સમયે ઘરની બહાર ન જ નીકળવું જોઈએ. અને જો તમે ઓફિસમાં કામ કરો છો તો એ સમયે પણ તમારે પંખા, કુલર અને એસીનો ખાસ ઉપયોગ કરવો જોઈએ અને આ ઉનાળાની ગરમીથી બચી રહેવું જોઈએ. અને જો તમને સામાન્ય રીતે સ્વસ્થ માણસ છો તો પણ તમારે બપોરના સમય એટલે કે 2 થી 4 ની વચ્ચે ઘરની બહાર નીકળતા બચવું જોઈએ. આટલું જ નહીં, બજારમાં જે ખુલ્લો અને વાસી ખોરાક મળે છે, જે જંક ફૂડ મળે છે, એ તમારે ખાવાનું અત્યારે ટાળવું જોઈએ. અને આ સિવાય જે બજારમાં બરફ મળે છે ને એનું પણ સેવન કરવાનું તમારે ટાળવું જોઈએ. આ સિવાય જો તમે લગ્ન પ્રસંગમાં જાઓ છો તો તમારે દૂધ અને માવાની જે મીઠાઈ બનેલી છે તેનું પણ સેવન ટાળવું જોઈએ, કારણ કે એવું બની શકે કે ગરમીને કારણે આ મીઠાઈ બગડી પણ ગઈ હોય. એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે બહાર મળતું ફૂડ તમારે આ ઉનાળામાં અને હીટવેવને લૂ પડતી હોય એ સમયે જે તેનું સેવન છે તે ટાળવું જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.